તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા મારી પાછળ સીતાફળ છે. સીતાફળ અમુક પાકે પણ છે અને અમુક પક્ષીઓ પણ ખાઈ જાય છે. દોસ્તો કેમ છો? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજના વિડીયોમાં હું તમને કંઈક નવું શાકભાજી કેવું છે એ બધું બતાવીશ. તો અહીંયા અમારું આ શંકરિયાના વેલા થઈ ગયા છે. ઘણો ઘેરાવો થઈ ગયો છે. એટલે સમય તો 2 મહિના જેવું થઈ ગયું આનું. અને અમારે અહીં બાજુમાં પપૈયાના લગાવેલા છે 10 છોડ. આ બાજુ જોઈ શકો છો, આ પપૈયા અને આ ગલગોટા છે. એની બાજુમાં તમને બતાવું ગુલાબના ફૂલ. આ ગલગોટાના કેટલા હવે કંઈક ફૂલ કાઢે છે ગલગોટામાં. અને ઘણા બધા છોડ છે ગલગોટાના. અને આ બાજુ ગુલાબના ફૂલ છે, જોઈ શકો છો. અહીંયા ગુલાબના ફૂલ, એની બાજુમાં ડ્રેગન ફ્રૂટ કરેલા છે. આ ડ્રેગન ફ્રૂટ અને આ છે કેળા. 3-4 નંગ 4 જેટલા છે. આટલા નાના કેળા આવે છે. તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા મારી પાછળ સીતાફળ છે. સીતાફળ અમુક પાકે પણ છે અને અમુક પક્ષીઓ પણ ખાઈ જાય છે. સીતાફળ ખાવામાં બહુ ટેસ્ટ, મીઠા અને સારા લાગે. તમે જોઈ શકો છો અહીંયા 5-6 સીતાફળ લગાવેલી છે. હું અત્યારે ચેક કરું છું પાક્યા છે કે નથી પાક્યા એ. આ બાજુ પણ જોઈ લો દોસ્તો. અહીંયા છે ટામેટા અને ઘણા બધા સરસ મોટા ટામેટા છે, જોઈ શકો છો. આ તમે આ મોટા ટામેટા છે. અને હું તમને ચેરી ટામેટા પણ બતાવું, પણ એ લાગ્યા નથી, ખાલી છોડ જ છે નાના. આ જોઈ શકો છો અહીંયા ચેરી ટામેટાના છોડ લગાવેલા છે. વચમાં ગલગોટા છે, 5 ફૂટની અંતરમાં ગલગોટા લગાવેલા છે. અને આ બાજુ બધા ચેરી ટામેટા. બીજું એ રેડ કેબીજ છે. આ બધું જોઈ શકો છો તમે. અને સેજ તમને બતાવું, આ એક તો આ છે ને સલાડમાં ખાવાનું છે આ. અને બીજું પણ સલાડમાં ખાવાનું તમને હું બતાવું, જે કે નવું છે. અને કેટલા સરસ મરચાં છે એ પણ તમને બતાવું. આ બાજુ કેટલા સરસ મરચાં છે, કમ્પ્લેટ લાગી ગયા છે મરચાં. વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો. આ કેપ્સિકમ મરચાંના છોડ છે. હવે ફૂલ આવે છે. અને જે પાનક એ થયા હતા, ચોંટી ગયા હતા, એમને દવા મારી દીધી છે આજે જ. આ બાજુ બધી લેટ્યુસ, આ કોબી, ફ્લાવર ને એવું બધું છે. આ એક આ સલાડમાં ખાવાનું છે. અહીંયા 10-12 છોડ છે સલાડમાં ખાવાના. વિડીયોમાં બન્યા રહેજો. બીજું તમને શાકભાજી લઈને બતાવું. એ આ રીતના માંડવા કરેલા છે. આ કેટલો સરસ શાકભાજી ના માંડવા છે. આ તુવર હારે ઉગી નહીં બરાબર. અહીંયા દૂધી, આ પરવર, આ બી પરવર છે ખૂણામ. અને આ પાત્રા સરસ દૂધી છે. આ બી એક પરવર છે, આ જોઈ શકો છો અહીંયા ગાડી ના. આ બાજુ કારેલા અને દૂધી, તુરિયા અને કોળી ને બધું લગાવેલું છે. અને આ ચીબડા, આ રહ્યા ચીબડા, જોઈ શકો છો દોસ્તો. આ છે ચીબડા. અહીંયા એક મોટું હશે, એક આ હતું, અને એક આ રહી અહીંયા આગળ ચીબડા.
અને બીજું આ જે ઝાડ છે ને એમાં આવું લાગે આ કરંદા કે એવું કંઈક નામ આવે આનું. આવું લાગે દોસ્તો, આવું આનું કંઈક અથાણું જ બનાવે. અને હવે હું તમને બતાવું બીજું આયુર્વેદિક બતાવું દોસ્તો. એ વિડીયોમાં આ ઝાડ છે એક આયુર્વેદિક, એમાં લાગે આવું. હા, આ મોટું થાય કે નાના છોકરાઓને શરદી ખાંસી એવું થાય ને તો આ એના અંદર જે હશે ને એ કરવાનું. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો વિડીયો.